જો તમને એક વાત બતાવું, સપના છે ને ઘોડી ઉપર ચડીને ત્યાં સાફ સફાઈ કરે છે. અમે મકાન લીધું ને ત્યારથી ક્યારેય અમે ઈ સાફ નથી કર્યું, આજ ઈ સાફ કરે છે. અરે સા ઈ ઓલો પ્રસંગમાં સેલો ટેપ લગાવ્યું ઈ કાઢશો, હાલો જમવા આપી દે. હવે હસતા હસતા કહી છે, પેલા મેં કીધું કે હાલો મને નાસ્તો આપી દે, કે હાથે લઈ લે. ટમાટર લગે તો ટમાટર ગયો હે. હા અને ના ના મોટું નથી બગાડ્યું. પછી કે હાથે લઈ લ્યો. મઠ છે આમાં હાથે લેવા જેવું જ છે, બીજું કઈ છે નહીં. લાપસી છે, જસ્ટ એક મારે વાટકો જોઈએ છે. વાટકો અમે આ ખાનામાં રાખીએ છીએ. ક્યાં અહીંયા છે જ નહીં. અને યાર આમાં નથી. અચ્છા આમાં નીચેનામાં. હા વાટકો અમે ભાઈ આમાં રાખીએ. બાકી આ અમારે પગથી બંધ થઈ જાય એવી સિસ્ટમ છે બસ. અને આમાં અમારું ચા દૂધ રેડી જશે. લ્યો ક્યાં હું ટાઈમે ગઈ, ટાઈમે ઉઠો જો 11 વાગી ગયા. અત્યારે ઉઠીને નાસ્તો કરવા આવી ગયો છું. અને એ નથી હાલમાં અત્યારે. આ જો હાથે લેવાઈ ગયું બરાબર. મને ચમચી ની ખબર છે કે ચમચી અમારા ઘરમાં ક્યાં પડી હોય ને આ ખાનામાં અહીંયા આગળ જ તે ચમચી ને વાહ જે હોય ઈ અમારો નાસ્તો. હા સવારનો રેડી થઈ ગયો છે. હા ખાઈ લઈએ. લીંબુ ચા દૂધ તો મને અત્યારે પીવું નથી. હું બસ છેલ્લે ચા દૂધ પીશ. અહીંયા છે ને બેસીને ખાઈ લઈશ. સામે અહીંયા પાણી છે, પાણી દેખાય ને ભાઈ. અનેરીને અત્યારે છે ને પોલિયો પાવા માટે જવાનું છે તો જઈએ. ચાલો જવું છે ને બેટા? કેમાં પીવાના? ત્યાં પીવાના. હાલો ટાટા જવાનું છે. ટાટા ભાઈ પૂણા સીમાડા અમે આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ભાઈ પહોંચી ગયા. મંદિર નામ આપ્યું ભાઈ. સાચી વાત છે. બધાની આશા જ હોય ભગવાન પાસે કંઈક ને કંઈક. પોલિયોમાં અંદર નથી જવાનું, બહારથી કંઈક જવાનું છે પાછળના ભાગમાં. રેડી ને પીવું છે ને? નહીં એવું નહીં. રેડી હોય કે ન હોય તારે પીવાનું જ છે બટા. ના ઓપ્શનમાં છે જ નહીં. કેવો છે ને રેડી ને? એકચ્યુઅલી આને રસી મૂકવા ગયા ને તો હારે પોલિયો પાઈ જ દીધો હતો. પણ એક એક્સ્ટ્રા રાઉન્ડ આવે પોલિયો પાવાનો, એમાં હાથમાં નિશાન મારે, ઈ નહોતો પાયો એટલે અમારે કન્ફ્યુઝન હતું. પણ હવે નથી પીવાનું. ઓકે ને? નહીં તો ના ઓપ્શનમાં નથી, પણ ના ઓપ્શનમાં હતું. અનેરી જીતી ગઈ. ઓકે નથી પીવાનો હવે જ્યુસ બરાબર. હાલો મામન ઘરે. બપોરનો સમય થઈ ગયો છે, ભોજન લેવા માટે અમે ઘરે પહોંચી ગયા. અનેરી એની રીતના ત્યાં જમતી હશે, મોજ કરતી હશે. 1:30 વાગી ગયા છે. અને આ બાજુ મમ્મી અમારી થાળ તૈયાર કરે છે. રોટલા ભાઈ માટે બનાવ્યા, મમ્મી માટે, મારા માટે રોટલી છે સામે ઓલી ડીશમાં દેખાય. આ બાજુ છેલ્લે દાળ અમારે ગરમા ગરમ ઉતરશે લીંબુ બીંબુ નાખીને. લાપસી પીરસવાની જ હોય ને. એને કઈ ખુશી ની છે હોય કઈક તો કેજો. પીપળવા ગામનું ભાઈ સખી મિલન છે ને એની ખુશીમાં ભાઈ આ લાપસી પીપળવા એ જાય તે એની સાક્ષર ની થઈ ગઈ. એમાં કઈ ઘટે જ નહીં. સખી મિલનમાં બધાને મજા જ આવી જાય. જેવું હોય બેનપણી જોઈ, બીજું કાંઈ આમાં હોય નહીં. તો બેનું જ હોય. બેનું હા ઈ જોઈ. હાલો તો જમી લઈએ. સખાનું કઈ નહીં થાય પણ સખીનું થવા મળ્યું છે. હાલો ભાઈ આજે છે ને મારા ભાઈના લગ્ન છે. પાછળ છે એ ભાઈ નહીં, મારો માસી ભાઈના લગ્ન છે. ત્યાં જવાનું છે. ના ના આ ભાઈના લગ્ન છે ઘણા. ના ના તો કપડા હોય હું પોતે શેરવાની પહેર લઉં. ભાઈ લગ્ન હોય તો ત્યાં જવાનું છે. ડ્રેસ કોડ આ ટાઈપ નો કઈક ઓરેન્જ પિંક હશે. આ બધા આવું છે. રેડ સુપર હશે. આ તો જસ્ટ બધાને મેચિંગ થઈ ગયું એવું કઈ છે નહીં. એટલે છે ને અત્યારે ફટાફટ મેરેજમાં જઈએ. ઓકે મેરેજ પતી ગયા છે. બપોરે 3 વાગ્યાનો મુહૂર્ત હતો ને એટલે, પણ મહેમાનો તો સાંજનું જ હતું ડાયરેક્ટ જવાનું. એટલે પતી ગયા છે. હવે કઈક કવર વાળું બાકી છે. એ એક બાકી હતું. 6 વાગે જવાનું છે. અડધી કલાક વહેલા નીકળીએ અને પહોંચી જઈએ. જમવાનું તો લેટ હોય એટલે એવી રીતના છે. બીજી બાજુ ભાભી છે સખી મિલન. હાલો તો રેડી ને જઈએ ને ભાઈ? હાલો તો ફટાફટ હવે મેરેજમાં જશું. થોડુંક ખાઈ લીધું, નાસ્તો કરી લીધો. કેમ કે હું મેરેજમાં છે ને બહુ ડીશ ખાતો નથી. બતાવું ખરા તમને બધાને, પણ ખાવું નહીં. બીજા ડીશ બતાવી દઉં. ગાઈસ છે ને અમારે એટલું આમ સુખ છે ને તમે વાત જવા દો. ગાડી છે ને આમાં ઝાડ કાઢવી ને આમ તરત નીકળી જાય. એ એક જાતનું સુખ જ કહેવાય. ગાડી એક ગાડી નીકળી જાય સુખ કહેવાય ને. બહુ લોકો પાસે સુવિધા થાય છે ને તો એ ગાડીઓ કાઢી ન કે. કેમ કે 2 વ્હીલ એટલી બધી પડી હોય, 4 વ્હીલ ની સુવિધા હોય, 4 વ્હીલ હોય. હા તો એ ગાવું જ આવી રીતે નીકળે, પછી ન નીકળે. આપણે તો નીકળી જાય છે. મારે બહુ વાંધો જ ન થતો. લોકો જે રીતના હેરાન થતા હોય, 2 વ્હીલ ફેરવવી પડતી હોય એવું સુવિધા છતાં એવું થતું હોય. જો પાર્સલ વાળા ભાઈ ગયા ને દેખાણા ને આવું છે. જો અહીંયા જાય બેકેન્ડમાં તો ભાઈ આ રીતના છે. આ છે હેતાંશનો દોસ્તાર.
સાયકલ હકાવે જુઓ. આજે સાયકલ માં હું ઓલું આવ્યું તું મમ્મી કહેતા હતા ઈ. ચામચેડિયું નહીં હાલે આજે મમ્મીનો ફોન આવ્યો અવારના 3 ફોન આવ્યા. વડવાંગડું. હા ઈ તે હા મમ્મી ની ભાષામાં વડવાંગડું હતું. મેં મમ્મી ને કીધું ચામાચીડિયું ઈ કે નહીં વડવાંગડું. એટલે હું તમને એમ કહું છું નહીં વડવાંગડું એમ. એવું આવ્યું હતું આજે. અને મમ્મીનો ફોન આવ્યો કે તને વિડીયો ઉતારવો હોય તો આવો એમ કંઈક પડ્યું હશે કે એવું કંઈક થયું હશે છેલ્લા દિવસો હશે એના સાયકલ આરે ઊંધું ટીંગાતું હતું. હુઈ ગયું હતું. હા એવું એન દિવસે ન દેખાય એવું હોય. એવું સોસાયટીમાં છેલ્લે હતું પણ હું કઈ ગયો અને અનેરિયા જોયું ને અમારી મમ્મીએ જોયું અને બહુ મજા આવી. અનેરી મજા આવી ગઈ હતી. જો આ ટેમ્પામાંથી આ ટેમ્પામાં પૈસા ફેરવે વચ્ચે આપણે થોડું પૈસા આ પેટીયું છે ને એમાં તો પૈસા હોય એમાં. જો આ પેટીયું પૈસા હોય મજા આવે. નો હમાય એમાં તામાં મૂકી ભાઈ બંધ કરી દીધું. એકચ્યુઅલી ગાડીનો વિડિયો ન ઉતારો ને પણ હું ઉતારું તમને બતાવું. સિક્યુરિટી લેવલનો સવાલ આવે. અમે છે ને લાડવાની તારીખે નક્કી કરી નાખી અને આજે એનું ભાઈ મેનુ નક્કી કરી નાખ્યું છે શું મેનુ રાખવાનું છે ઈ. અને કેટરર્સ વાળાને ભાઈ આજ ફાઇનલી આમ શું કહેવાય 1100 રૂપિયા આપીને મેં ઓર્ડર બુકિંગ કરી દીધો ભાઈ. હવે જો અહીંથી આ સર્કલેથી આમ પાછું મળીને જવાનું છે. તો એવી રીતના ભાઈ બધું થઈ ગયું. આ સર્કલનું નામ ઘણાને નહીં આવડતું હોય. જો હું તમને બતાવું. આ બિલ્ડિંગ આવે આ સર્કલ જો નહીં ઘણા નહીં ફાવે. આ યુટર્ન મારવાનો છે અમારે. અને આજથી આમ તો જોવો ને આમ તો ઘણા સમયથી 3-4 દિવસથી મેરેજ સિઝન ખુલી ગઈ એટલે ભાઈ લગ્ન ને એવું બધું શરૂ થઈ ગયું સુરતમાં ધીમે ધીમે. અને વાતાવરણની વાત કરું તો વરસાદ આવી જ જાય એવી કંઈક છે સિચ્યુએશન. હવે હોલ વગર કરવા લગન અઘરા થઈ ગયા છે. હોલ તો જોઈએ જ તે. ભાઈ મમ્મી ને પપ્પા છે ને ફોટો પડાવતા આવ્યા છે. ભાઈ લગનમાં છે ને અમે આવી ગયા. અને કયું ગામ તમારું? અરે વાહ જો અમારા ગામના જ છે. બા મળી ગયા અમને. અને મારા બાન તાપી આવી હતા એ હું યાદ આપે એવી ભાઈ એને બા બે ભેગા થયા છે તાપી નદીમાં એટલે હું યાદ અપાઈ કે મેળા તમારા બેન પણ એમ બા ખુશ થઈ જાય. અત્યારે છે ને લગન તો ભાઈ શરૂ છે પણ અમારા પાસે થોડોક સમય હતો ને આજના સ્ટેપ ચાલવાના બાકી હતા એટલે અમે કીધું કે થોડુંક ચલાઈ જાય બંને સ્ટેપ પૂરા થાય. એટલે છે ને તાપીના કિનારે અમે ચાલીએ છીએ. જો ભાઈ આ તાપી નદી બાજુમાં એમાં એક ભાઈ હોડકી એક આવે છે પણ એમાં ઝાડ વચ્ચે આવી ગયા ભાઈ કે આ નજારો અહીંયા રહેવાની મજા આવે એવું છે. અને ભાઈ આ જે કહેવાય ને સુરતનું ઊંચું બિલ્ડિંગ બને છે. કેટલા માળ છે ભાઈ? 32. ભાઈ જો ઓલા કાકા હોડી હકાવે ઓલા ભાઈ પાછળથી છે ને એ માછલીને એવું પકડે. પાણીની બાટલો લઈને જાય ત્યાં જો આવી રીતના ભાઈ તાપીમાં આટા મેટા કરે. એકચ્યુઅલી અમારાથી એટલા બધા આઘા છે જો ઝીણા એવા દેખાય પણ આ છે ને એપલનો ફોન છે ને એટલે જો આમાં આવું પોસિબલ થાય. હજી એનું ફેસે આમાં દેખાય એવો ઝૂમ કરું તો જો એ કાકાનું ફેસ આટલું ઝૂમ થઈ શકે. ઓલા ભાઈ મને તેવું લાગે એ કાકાએ બહુ નાનો એવો સડ્ડો પહેર્યો છે. મેં અહીંયા હતા ને મેં ભાઈને એને બોલે લીધા કે ભાઈ અહીંયા આવ્યું અહીંયા મજા આવે એવું વાતાવરણ છે ખુલ્લો અને આમ ટાઢો પવન જેવું છે ધીમું ધીમું વાતાવરણ મજા આવે એવું છે ફ્રેશ વાતાવરણ. વરસાદ પછી તરત આવે નહીં એટલે ભાઈ આવે છે. જો ભાઈ ની આવે જય ખોડલ. ભાઈ જયારે બહુ વરસાદ આવ્યો ને ત્યારે છે ને જો આ ઝાડ ને આખી જમીન અહીંયાથી નીચે પડી ગઈ હતી. આ બધા ઝાડ પડી ગયા છે ને ઈ છે ઈ જગ્યા. અને પછીથી આ બધું કપચી ને એવું નાખ્યું ઝાડ પડી ગયા ને એવું છે. આ પક્ષીના નામ આવડતા હોય ને તો કોમેન્ટ કરી દેજો. વિમલભાઈ આવી ગયા. વિમલભાઈ આવો. કેમ છે? જય શ્રી કૃષ્ણ. મારા મામાના છોકરા એટલે મારા મામાનો છોકરો એટલે ભાઈ થાય મારા. હવે વિમલભાઈ ભાઈ આમ પેશેથી વકીલ છે એડવોકેટ છે. તો ભાઈ જમવા માટે બેસી ગયો છું. મેં કીધું એમ હું ઘણી વસ્તુ ન લઉં. જો મને ડીશ બતાવો આજની. જો ભાઈ આ ફૂલ ડીશ છે આજની. મેં ઘણી બધી વસ્તુ આમાંથી ઇગ્નોર કરી છે અને આપણા સબસ્ક્રાઈબર સામે. કયું ગામ તમારું? બંધારડાના જ છે. ઓકે નાનું ગામ પ્યારું ગામ એનું. તો ગાઈઝ ફાઇનલી લગનમાંથી ભાઈ નીકળી ગયા છે. મમ્મી કેવી મજા આવી લગનમાં? બહુ મજા આવી હો. અમારા માસીભાઈ ના લગન હતા એટલે મમ્મી ને બધા બહુ મેળા છે ને. બહુ મેળા બધા બાપા. હા વિડિયા વાળા એટલા મેળા સંબંધી એટલા મેળા. એવું છે? છોકરી વાળા હતા સપના કોઈ ઓળખીતા? નહીં. કેમ? એમ જ ઈ પાછું ગઈ હોય તો મળે ને એમ ઊભા થયા હોય તો એમ તો ન્યા ઈ બાજુ ન જવાનું હોય. હા એનો પક્ષ જ ભાઈ લગન હતા એટલે પક્ષ જ અલગ અલગ બેઠા હોય. આપણે છોકરા વાળા બાજુ છે એટલે અમે ઈ બાજુ રહ્યા હોય. તો આવું છે ભાઈ. ચાલો હવે જઈએ સીધા ઘરે. બે છોકરીઓ બે માંથી અત્યારે અલગ છે કેમ કે પારમી ઘરે છે, ભાભી સખી મિલનમાં છે. સેમ સપના અહીંયા છે અને પારમી મામાને ઘરે છે. બે
છોકરીઓ મામાને ઘરે જ છે. હાલો આનંદ લેતા લેતા ભાઈ ઘરે પહોંચીએ. આમ તો જો લગન પતી ગયા મમ્મી, આટલા વેલા લગન માંથી આપણે ક્યારે આવ્યા જ નહીં. તમે વિચાર તો કરો, હજી ખાઈને અમે ફ્રી થયા હોય 8 વાગ્યા. 8 પેલા આવા લગન છે કે આટલા બધા વેલા વહી આવ્યા. હા કમ્પ્લીટ ફ્રી થઈ ગયા ને. હા ગાઈ જઈ પાસ થઈ ગયો છે. જબરું કહેવાય, બહુ વેલા થઈ ગયા. બાકી તો આ સમય તો હજી બધું જાન આવી હોય. હે બધા આવા જ મેરેજ કરવા જોઈએ. હા શાંતિ વાળા લગન સારા. હું હમણાં એક જસ્ટ થિંકિંગ કરતો હતો કે ઘરમાં પ્રસંગ આવે ને એટલે પ્રસંગ છે ને સામાન્ય ઘરમાં એવરેજ ફેમિલીમાં ઘરને પાછું ઘણું ખેંચી લે. કેમ કે લગ્નમાં બહુ ખર્ચા થતા હોય ને, કેટલા પ્રસંગો નવું પાછું આવ્યા જ કરે. હમણાં કહ્યું એક આ નવું આવી ગયો, કરવું પડે. આ એક તો કાર્નિવલ નવું આવી ગયો, પછી એક આ ઇવેન્ટ નવી ઈ આવી શ્રીમતમાં કોઈ પણ સ્પીકર ને બોલાવવા વાળી. મેં હમણાં બીજા ભાઈ વાળી, એક ભાઈ સારું બોલે છે, એ ભાઈની મેં સ્પીચ સાંભળે, સારું મસ્ત બોલે છે. ઈ એક ઇવેન્ટ આવી ગઈ નવી. શ્રીમત થતા નાના પાયે થઈ જતા, પણ હવે મોટી મોટી થવા મળી, એવું થયું. એટલે ખર્ચા આવી જાય. ઘણું બધું આવતું હોય પણ આપણે આપણું બજેટ ને આપણી ફાયર પ્રમાણે બધું કામ કરવાનું. બેસ્ટ એમ જ તે. હા મેન ઈ વસ્તુ તે જે થતું હોય સેજે નહીં, ક્યારેય નહીં. તમારે બજેટ પ્રમાણે તમારે હાલવાનું હોય, બરાબર. એવું છે બધું. લાલ કપડા પહેરાતા મમ્મી, મજા આવી ગઈ ને. લાલ કપડા તમે પહેર્યા, મમ્મીએ ક્યાં પહેર્યા? અમે બધા પહેરાતા. મમ્મીને ખાલી એવું પૈસા કરવું, એના ફેમિલી પ્રસંગ હતો ને એટલે હાલો હવે અનેરીને લેવા જઈએ. ભાઈ આ જે પટોળું પહેર્યું ને મમ્મીએ ક્યાંનું પહેર્યું મમ્મી? અને એક શાયરી કહી દો તમે. નોરી છે લાડલાની લાડી તો તેને પહેરાવ માધવનું પટોળું. માધવનું પટોળું. એક્ઝેક્ટ વાક્ય એવું છે, જો રીઝે લાડલાની લાડલી તો એને પહેરાવો માધવની સાડી. પ્રાસ છે મમ્મીનો જ તેમને આપેલું સૂત્ર છે, મમ્મીએ જાતે લખેલું ને આપેલું, પણ અત્યારે પટોળું શબ્દ આવી ગયો. ચલો અત્યારે છે ને થોડુંક ફ્રૂટ લેવા માટે આવ્યા હતા હું સપના. ભાઈ જો આવી રીતના ડેકોરેશન કરેલું હોય અને બધું ફ્રૂટ અહીંયા મળી જાય. સપના ફ્રૂટ લઈ છે. મેં છે ને 300 રૂપિયાનું મિક્સ ફ્રૂટ બધું લીધું. એ રીતના એને બધું નાખ્યું અંદર. એટલે અમે કીધું કે એટલું નાખ્યું. દ્રાક્ષની ના પડે થોડીક નાખ્યું. ખોલે હું ખુલ્લું જ હોય બટા. અનેરી આવે. અચ્છા એવું છે. બેલ મારું છું. અનેરી. અચ્છા એવું છે. મેં કીધું ચિંતનને કે અનેરી નથી. ભાઈ આ છે ને ઊંટ છે, અને ઊંટ એ આવે, એનું દૂધ એ આવે ને, દૂધનો પાવડર છે. અત્યારે મગાવ્યો તો 1650 રૂપિયાનો છે. તમે અહીંયા છે ને પ્રાઇસ જોવો. 2 પેકેટ મગાવ્યા હતા ભાઈ. આવી રીતના છે ઊંટના દૂધનો પાવડર. નવા ઘણા બધી જાતની વસ્તુઓ આવતી હોય. હવે છે ને હું દર વખત બતાવતો નહીં, તમને હું બતાવતો જઈશ. અને તમારે ગમે ત્યારે એવી બધી જરૂર પડે ને મને ઇન્સ્ટા મેસેજ કરી દેવાનું કે મારે આ વસ્તુ જોતી છે, એટલે અમારી પાસે મળી જશે. આ વસ્તુ માર્કેટમાં કંઈ મળતી ન હોય એવી વસ્તુ, એવો પાવડર અમારી પાસે મળી જાય. એટલે થઈ જાય, વાર લાગે. બહારથી ભાઈ મગાવી દઈએ અમારે શાળા સાહેબ, પણ થઈ જાય એવું છે. 300 રૂપિયાનું છે ને કિલો ને 1.5 કિલો ફ્રૂટ આવ્યું. એની અંદર જો આ 2 એમને ડ્રેગન આપ્યા, 2 જમરૂક, 2 પેરું, પછી 4 લીચી આપી. જો આ લીચી છે ને પેલા અલગ આવતી, આ ચાઇનાની લીચી છે. આપણી જે દેશી આવે ને એ લીચી નથી. એ આપ્યા અમે ખાધી. એક એને સેમ્પલ ની આપી ને તો દાંતમાં હલવાઈ ગઈ એવી છે. બાકી આ દ્રાક્ષ આપી કે આ દ્રાક્ષ બહુ મોંઘી ના પડતા, બીજું નાખી દો, થોડીક નાખી દો. એ ભાઈ જીવો એટલો આયલો. એટલે એમાં એવું હતું આટલું. હા કેમ કે પછી વાહથી સેલિંગમાં કેવડાવતું. હાલો કાલ સવારનો નાસ્તો છે આ ફ્રૂટ ડીશ. અને આની સિવાય ઘરે કેળા છે, દાડમ છે, 2 વસ્તુ છે. અનેરીનું છે ને વેલકમ થઈ ગયું છે, અમને કેમેરામાં દેખાઈ ગયું. આવે છે અનેરી. જો આ જો પેલા બેલ માર્યો, આ બીજો બેલ અનેરી એને આને મજા જ આવશે. અનેરી પકડાઈ ગઈ, તું જ છો પકડાઈ ગઈ. સરપ્રાઈઝ. હું બમ લાવ્યા તમે? હે હું લાવ્યા? ક્યાં ગઈ હતી? કપડા કેવા નાના નાના પડે છે. બારી નીકળી ગઈ. હું ખાધું તે અહીંયા? કેવું ખાધું? સેવ ખાધી, બીજું મોહનથાળ. પછી આમાં શું લાવ્યા આપણે? હું લાવી જોતકરા નખરાળી તેમાં સ્પેશિયલ ભઠ્ઠામાં નાખીને એના માટે ડોડો શેકાયો છે. ઈ કેટલી ખુશ થઈ ગઈ છે. મકાઈ ની તો ઈ ગાંડી છે. મકાઈ પાલે એટલે પૂરું. હાલો હાલો હાલો.
વાલે દીકલો જે ગરમ ન હોય એ ગરમ ગરમ હતું કેવું છે લાગ્યું કેમ છેકાતા હતા કેમ છેકતા હતા એ? તારું છે બીજી ડીશ લઈએ જા બાપાએ બીજી ડીશ આપો કે જા આ બાપાએ ડીશ લઈએ ગઈ લેવા સિંધુ બધું કરે આપણે જે સિંધવી લઈ આવે આપણે તૈયાર ઉપર આપે અંદર જઈને જો ડીશ કરે છે ડીશ ડીશ એ આવી લેજી આ લે અમારે તો જ્યુસ પીવું છે તમારા આટલું જ્યુસ જ્યુસ છે આમ પી લીધું જો ચીજ 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 જો મારે માટે શું છે આ પીવાય ન પીવાય દવા છે શું છે આ પીવાય તારે એમ કે પેલા. દા. લઈ લે ઈ તારો નથી તારો અહીંયા દ્યો તારો અહીંયા છે જા, આ તારો અને રે છે ને જો નાહી લીધું છે અને જો મુકેશ દાદાને ઘરે જવાનું છે હું આપું આ આ ઘરે હમણાં પાછા આવી લેવા હો હો હલો સી યુ સરખું કર હા સરસ ટાટા વાતોડી ટાટા હાલો બસ બસ હાલો જઈએ હાલો મુકેશ દાદાને ઘરે જવાનું છે ટાટા બાય સી યુ પછી આવજો મમ્મી ક્યાં છે મમ્મી મમ્મી અને પપ્પા ક્યાં છે પપ્પા ક્યાં છે અહીંયા રહ્યા હા કાકાની ઘરે કાકા ક્યાં રહી છે જનક કાકા ક્યાં મને ઘર અહીંયા. બતાય ઘર બતાય મને જનક કાકાનું ઘર ક્યાં ક્યાં અહીંયા આ છે ને હમણાં વાતો કરતા શીખી છે ને એટલે મસ્ત મીઠું મીઠું બોલ્યા જ કરે ને કન્ટિન્યુ બોલ્યા કરે વાતું જ કર્યા કરે હાલો આ ઘર આવી ગયું છે ભાઈ કાકા એને નવી ગાડી લીધી ને તે સ્ટાર્ટિંગમાં ઢાંકતા મેં ઢાંકેલી ગાડી જોઈતી આ જો ખુલ્લી પડી છે મારે ઉપર જઈને પૂછવું પડશે કે આમ કેમ એ તમે ઢાંકી દેવાય ને નવી નવી હોય ત્યાં સુધી કેમ ગયા બધા કેન્દ્રમાં ગયા છે એવું થયું ગાડીને ઢાંકી કેમ નથી લઈ ગયો તો અત્યારે અચ્છા એવું ભાભીના સ્નેહ મિલનમાં ગયો તો સખીના સ્નેહ મિલન. ઓકે ત્યાંથી આવ્યો હજી આવ્યો છે ઓકે હાલો તો ભાઈ અહીંથી બધા છે નહીં થોડીક વાર પાછા ઘરે જઈએ ને ત્યાં ત્યાર પછી ઘરે વહી જઈએ હેતાંશને મળી ગયા અને અહીંયા નીચે મહેમાન આવ્યા છે તો એને મળે લઈએ સપના તો હજી આવી જ નહીં ત્યાં તો હું પાછો વળી ગયો જય શ્રી કૃષ્ણ નથી કેન્દ્રમાં ગયા છે ખબર નહીં હા બધા જો રોજ છે ને ચાલવા જાય ગામડાને ફળિયું જ લાગતું છે હા ફળિયા માતા મારું. ચપ્પલ પહેરીને બસ હાલવાનું જો આ સપના એના તો ગમે નહીં બીજાના જ પહેરું. આજ છે ને સવારથી મૂકી ગયા તા હાંજ સુધી અહીંયા નહીં આ રહી હો નહીં 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 અને રી આમ જો એમાં ભપ થઈ જાય ત્યાં જ જવું આ બાજુ બી આવો હાલો ત્યાં જ જવાનું અહીંયા રમો ઓ બોમ્બ ફૂટે એમ ફૂટ્યું ભાઈ તો અનેરીનું વેલકમ થઈ ગયું છે અને જયદીપભાઈ આજે જીવનમાં પહેલી વખત 3-4 કલાક આમ તો 1 2 3 4 કલાક ફોન વગર રહ્યા સિંગલ ફોન નહીં તો અનુભવ કેવો રહ્યો બહુ ખતરનાક અનુભવ ઘણા ટાઈમ પછી આવું છું હાવ ફોન હાથમાં નહીં કોઈનો ફોન આવે નહીં ફોન થી દૂર રહ્યા કમ્પ્લીટ જે અમે લગ્નમાં ગયા ત્યારે એમ કાંઈ ફોન નહોતો ફોન નહોતો કે 10 વાગ્યા સુધી નહોતો સાંજના 10 વાગ્યા સુધી તો ઝાઝા કલાક થયા હો અડધો કલાક ઝાઝા કલાક થયા એટલા કલાક એ ફોન વગર ભાઈ પહેલી વખત રહ્યો અને જો એને આ સિસ્ટમ ગમશે તો એ કન્ટિન્યુ આમ થઈ જાય કેવું લાગ્યું? ખતરનાક લાગ્યું ઓક્સિજન કરતા હોય ઓક્સિજન ઘટાડો લાગ્યું ને કઈક થઈ જાય ને ગમે ત્યારે ઓફિસ જ નીકળે ને મને કે ફોન નથી કે ખાલી ખાલી લાગે છે, ભૂલાય છે એમ લાગ્યા કરે એમ ખીચામાં વજન ન હોય ને એટલે ભૂલાતું મારે હોય. સવારથી તે 4 વાગ્યા લગી તારે તો કન્ટિન્યુ હોય એટલે એમાં બહુ કઈ ઇશ્યુ જ નથી સપનાનો ફોન આમે તે કંઈક પડ્યો હોય ને કંઈક કામ કરતી હોય અને જાજા ભાગે તેનો ફોન સપનાનો સવારે હું લઈને વહી જાઉં ને ઓફિસે એટલે પછી બપોર જમવા આવું ને 1:30 વાગે ત્યાં પાછો લાવું એટલે જાજા ભાગે તેવું જ હોય એનો ફોન મારા પાસે અત્યારે હાલમાં જો મારા પાસે મેં ખીચામાં જ કાઢું છે ને એટલે જાજો હું એનો હું જ રાખું એ છોકરી મામાને કેમ તેડતી હતી કાલ ઢીંગીને તેડ એટલે કહું ઢીંગીને તેડ મામાને કેમ તેડવાના કાલ આમાં કરે આમાં તેડવાના એમ અહીંયા બેહાડી કે હાથ આમ કરીને બેહી જાય આમાં હુડાઈ દે ત્યાં પારમી આવશે ને તો એવું જ કરશે આમાં અહીંયા હુડાઈ દે, હા, આ થોડા માગશે. હુડાય પરોઠી વાળીને બેહી જાય નો હુડાવીને ત્યાં સુધી રોવે બસ હુડાઈને હુડાય જ તે. એવું છે ચાલો ભાઈ આવતીકાલના નાસ્તાના ફ્રૂટ આવી ગયા છે આટલી બધી વસ્તુમાં
300 રૂપિયાના 1.5 કિલો મિક્સ ફ્રૂટ બધું. સરસ, ચાલો મિક્સ છે બધું એમ? હા, કેળા અને દાડમ આપણી પાસે બે હતા. આમાં શું છે? ઈ બતાવી દીધું મેં. હા, આજ બધું મેં. હોતી નથી કદાચ કાલ બગડી જાય તો હા, કાલે તાજું ધોવો, તાજું વાપરો, મૂકી દે એમને. આ છે ને, જો આટલા આવતીકાલના સવારનો નાસ્તાની પ્રિપેરેશન કરીને તો આટલો નાસ્તો થયો અમારી પાસે. એટલે કાલે મજા જ આવશે સવારે નાસ્તામાં. આ અલગ છે હો, આ પેરું છે ને, આ જમરૂક છે. અને અત્યારથી ઊંઘ નહીં લીલું આવે એ. ને એટલા બધા fruits છે. નહીં, મને તો અત્યારે ખાવાનું મન થાય છે, પણ હું 7 વાગ્યા પછી ફ્રૂટ જ ન ખાવ ખાટા fruit નો હા છે ને, એક એવું બધા નિયમો આપણે માનવા જાવીએ ને તો આપણે ભૂખ્યા રહીએ. રોટલી નો ખવાય, ડાયરેક્ટ ચૂલા ઉપર રોટલી આમ કરો ને તો ઈ નો ખવાય ને, એટલું બધી વસ્તુ આવે ને. હું બટા ક્યાં છે? ગાય છે? એ હા, ગાય ગાય. પોસ્ટર ઊંધું છે તોય ઓળખાઈ જશે. ઈવું છે હીરા આને છે ને ઓલું 2 રૂપિયા કાગળા બધા પ્રાણીઓ દોરેલા હોય, એ કાલ લેતો આવું છે. આમ ખબર એમાં બધા પ્રાણીઓ. એ અત્યારે ઓલી બુક આવે છે બધા પ્રાણીઓ ચોટાડવાની. અરે જોઈ ગાય, અમે જોઈ. આ મસ્ત મસ્ત ગાય છે. કાલે બળદ હતો ને, એને ગાય ગાય કરતી હતી. આ ગાય ની વાત કરે છે. અને ક્યાં બળદ? અમે ગયા તા ઓલા હોલ જોવા ગયા તા ને ત્યાં. એને પણ બળદ ને ગાય માં તો કઈ ખબર પડે નહીં, તો બધાને ગાય જ એ કહેવાય. ગાય જ કી. હું ભેંસ નીકળે તોય ગાય કી. હા, અને રી આવીને રમકડા લઈ લીધા. હા કોણ છે એમાં? દીદી છે કે ભાઈ છે? એના મમ્મીના કપડા પહેરી છે. શું કરતી હતી બટા? એની મમ્મીએ કપડા કાઢ્યા ને તે પહેરી લે છે. અને હમણાં છે ને હાથ જોડીને પગે લાગશે. જોજો. ઓહો, બધા કપડા વીખી નાખ્યા ને. અને રી પગે કેમ લાગવાનું? એ રીતના છે ને પગે લાગે અને ગોળ ફરે પ્રદક્ષિણા. એની મમ્મીને કપડા પહેરીને ખબર નહીં એને હું થયું છે. હમણાં તાજો કોમગડા વાળો વિડીયો હજી તમે ન જોયો ને તો જોઈ આવજો. એના પછી છે ને રથયાત્રા નીકળી હતી, એટલે ઈ છે. બે વ્લોગમાં મજા આવે એવું છે. એમાં ડ્રોન વ્યૂ હતો જ છે, એટલે વ્લોગ વધુ લોકોએ જોયો અને બહુ આનંદ આવે એવો વ્લોગ. મજા આવી ગઈ મને. આજે જ મેં એ વ્લોગ જોયો એટલે મને કીધું કે જૂના વ્લોગ સજેસ્ટ નથી કરવા, તાજો વ્લોગ સજેસ્ટ કરું. કદાચ તમારે રહી ગયો હોય, કામકાજ આવી ગયું હોય તો બાજુમાં સજેસ્ટ કરું. એક ક્લિક કરીને જોતા આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.